આજે કારતક મહિનાનો ત્રીજો શનિવાર હતો। 1 મહિનાનો મેળો છે સાળંગપુર મંદિર। તો આજે તો બહુ પબ્લિક પણ એટલું હતું મંદિરમાં, બહુ એટલે બહુ ગર્દી હતી આમ। આ સાળંગપુર મંદિર છે, દર્શન કરવા જવાનો ગેટ જોવો આ તમે મંદિર। અમે यहाँ पहुंचा था तो साळंगपुर मंदिर नो गेट बंद થઈ ગયો। બહુ ગર્દી પણ એટલી હતી, શનિવાર હતો એટલે ગર્દી બહુ હતી આમ, લાઈનમાં ઊભું રહેવાની જગ્યા નથી એટલી ગર્દી છે। તો બહાર મૂર્તિ હતી તો અમે બહારથી દાદાના દર્શન કરી લીધા। જુઓ આ દાદાનું મંદિર, હનુમાનજી દાદાનું મંદિર છે, કષ્ટભંજન સાળંગપુર ધામ મંદિર। અહીંયા જમવાની પણ વ્યવસ્થા છે દાદાની પ્રસાદી માટે। જો આ સામે રહ્યું ને દાદાની પ્રસાદી માટેનું છે। અહીંયા આ મંદિરનો વસ્તુ બધી મળી રહે, તમારે માળા લેવી હોય બધું કિચન ત્યાં દાદાનું જોવું તો ત્યાં મળી રહે। આ જમવાની ભોજનશાળા છે પ્રસાદી લેવા માટે। બહુ મોટું રસોડું છે આ રહ્યું। અહીંયા કોઈને માનતા હોય તો અહીં શ્રીફળ વધેરવાનું છે। અહીંયા જો તમને ધજાના દર્શન કરાવું મંદિરના। આ પાછળ જેની વાઇટ હાઉસ છે, અહીંયા બહારથી આગેથી આવ્યો ને તો અહીંયા રાતે રૂમ મળી રહે। અહીંયા હવન પણ થાય છે, જો હવન પણ કરે છે અહીંયા। આ પાછળનો રસ્તો છે, આ પાછળ છે ને સ્વામીજી મહારાજનું મંદિર છે। પાછળ બધી દુકાનો છે, રમકડાની એ બધી માળાની તમારે જે લેવું હોય। આ હમણાં તમને બહારથી સ્ટોલ બતાવ્યો હતો ને, એ સ્ટોલ છે। અહીંયા બધું પોટા માળા બધું મળી રહે અહીંયા તમને, બધું મળી રહે। માળા, કિચન છે, ગદાયું છે, મૂર્તિ છે, હનુમાનજી મહારાજના પોટા જે લેવું તમને મળી રહે। જો આ પોટા છે હનુમાનજી મહારાજના। આ વ્હાઇટ હાઉસ છે, અહીં તમારે રાત રોકાવ ને તો રૂમ પણ મળી રહે। આ હનુમાનજી મહારાજની મૂર્તિ છે। આજે તો પણ શનિવાર હતો એટલે બહુ ગર્દી હતી આ મૂર્તિ પાસે પણ, બધા ફોટા પાડવાવાળા જેટલા હતા। મૂર્તિ એવી મોટી છે તો આપણે આમ ઉપર જવું પડે, એ બહુ મોટી મૂર્તિ છે। સાળંગપુર મંદિરની મૂર્તિ છે, જો પાછળનું દ્રશ્ય છે। આ બધું અહીંયા લખ્યું છે સાળંગપુર હનુમાનજી મહારાજનું, હનુમાન દાદાનું બધું પણ અહીંયા। સાળંગપુર તમે એકવાર આવો ને તો તમને મજા જ આવે, બધી જગ્યા એવી છે આમ, ગાર્ડન છે, વ્હાઇટ હાઉસ છે, આ મૂર્તિ છે, મંદિરના દર્શન કરો, સ્વામીજી મહારાજનું મંદિર છે, પાછળ ગૌશાળા છે। આ અમારો પહેલો વિડીયો છે મિની ટૂર। તમને ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને તમે કોમેન્ટમાં જણાવો મોટા વિડીયો બનાવો, તમે મોટા પણ વિડીયો બનાવશું બીજી જગ્યાએ।